નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 25 ઓગસ્ટ 2026. તો મિત્રો મારે વાત કરવી છે આવનારા દિવસોમાં કેવું વાતાવરણ ગુજરાતમાં રહેવાનું છે. હવે મોટી સિસ્ટમ આવે એ પહેલા કોઈ નાની સિસ્ટમ અથવા કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર બનશે કે નહીં એ તમામ વાત મારે આપણે કરવી છે. પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ મારે વાત કરવી છે. એક તો આપણે બે ભાગ કરીએ, ગુજરાત રિજિયન અને એક સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર. મિત્રો બંને જે છે વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ હાલ 50% ગણીને ચાલુ. એક શક્યતા એવી છે, જે આપણે ગુજરાત રિજિયનની વાત કરીએ તો કે ગુજરાત રિજિયનનો જે ભાગ, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતનો ભાગ અને ઉત્તર ગુજરાતનો જે બોર્ડર કાંઠાનો વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર આવતીકાલથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં હળવા ભારે ઝાપટા હોઈ શકે છે અને ક્યાંક એકાદ સેન્ટરની અંદર, જેમાં દાહોદ, મહીસાગર, અરવલ્લી કે છોટાઉદેપુરના એકાદ સેન્ટરની અંદર જે છે મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે એક સિસ્ટમ જે હાલ મધ્યપ્રદેશના ભાગો સુધી છે, તો આ સિસ્ટમ થોડી હજી નજીક આવશે અને નજીક આવવા સાથે એના જે આઉટર ક્લાઉડ છે, જે આઉટર લેયર ટ્રફ જે છે, એ આ ભાગો સુધી લંબાઈ શકે છે. જેમાં મેં નામ જણાવ્યા એમાં મધ્ય પૂર્વ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર અને અમુક ક્યાંક પંચમહાલનો વિસ્તાર પણ હોઈ શકે છે, જ્યાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે. મિત્રો આ તે મધ્ય પૂર્વ ગુજરાતની વાત. હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આવનારા 4-5 દિવસ સુધી આવી જ પરિસ્થિતિ રહી શકે છે, કારણ કે આ ટ્રફ જે છે દક્ષિણ ગુજરાતના ભાગોને ત્યાંથી લઈને અરબ સાગરના ભાગો સુધી લંબાઈ શકે છે. આ સંજોગોમાં જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, જેમાં વાપી, નવસારી, અમુક જે છે સુરતના ભાગો આવી ગયા, વલસાડ, આ તમામ ભાગોની અંદર દમણ, દાદરા નગર હવેલી તમામ વિસ્તારોમાં જે છે હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે. ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની સંભાવનાઓ પણ આવનારા 2 દિવસ સુધી લાગી રહી છે અને ત્યારબાદ પણ જે છે છૂટાછવાયા ઝાપટા, હળવા ભારે ઝાપટા શરૂ રહે એવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. અને મુખ્ય કારણ એ પણ છે કે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે અને અરબ સાગરની સક્રિયતાને કારણે જે ઓફશોર ટ્રફ આપણે કહીએ છીએ, ઓફશોર ટ્રફ સક્રિય થઈ રહ્યો છે, જેને પરિણામે જે છે દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતમાં, ત્યાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. અને ક્યારેક આ જે છે મધ્ય ગુજરાત સુધી પણ, એટલે કે મધ્ય ગુજરાતનું વડોદરા, ભરૂચ સાઈડ પણ જે છે અંકલેશ્વરના વિસ્તારો અને જે છે ખેડા, નડિયાદના, આણંદના ભાગો સુધી પણ વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે. કોઈ ભારે વરસાદ નથી, હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે. મિત્રો જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ બોર્ડર કાંઠા સાઈડના ભાગો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના અમુક છૂટાછવાયા વિસ્તારો, ત્યારબાદ જે છે મહેસાણા અને રાધનપુરના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ છૂટીછવાઈ, ઈડરના વિસ્તારોમાં પણ છૂટીછવાઈ હળવી વરસાદની શક્યતાઓ લાગી રહી છે. બાકી કોઈ મોટો વરસાદ થવાની શક્યતાઓ હમણાં લાગી રહી નથી. જ્યારે હવે આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે શક્યતાઓ છે. એક કે જો આ મધ્ય પ્રદેશવાળી સિસ્ટમ થોડી વધારે નજીક આવે તો એ સંજોગોમાં ટ્રફ જો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સુધી લંબાય તો હળવા ભારે ઝાપટા જે છે આના સ્વરૂપ આવી શકે છે. અને બીજી એક શક્યતાઓ જે મેં ગયા વિડીયોની અંદર પણ જણાવ્યું છે કે 29 તારીખ આજુબાજુ એક વીક યુએસસી ગુજરાતના ભાગો ઉપર, રાજસ્થાનના ભાગો ઉપર બની શકે છે. જો આવું થશે તો આપણા 700 HPA લેવલ ઉપર જે છે આ સિસ્ટમનો થોડો ઘણો પણ ભેજ આ વીક યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને મળશે, તો એને અસરરૂપ જે છે કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તમામ વિસ્તારોમાં શક્યતાઓ ગણી શકાય, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં થોડી શક્યતા વધુ ગણી શકાય અને હળવા ભારે ઝાપટા જે છે નોંધાઈ શકે છે. જેમાં ખાસ કરીને ઉના, દીવનો વિસ્તાર છે, ત્યારબાદ અમરેલી, ભાવનગર, જુનાગઢ આ વિસ્તારોમાં પણ છૂટીછવાઈ જે છે હળવા વરસાદની શક્યતાઓ રહી શકે છે. ક્યાંક સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી શક્યતાઓ નથી, છતાં પણ છૂટાછવાયા ઝાપટા આવી શકે છે, જેમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરના અમુક ભાગોમાં શક્યતાઓ છે. જ્યારે મધ્ય સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે એમાં બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાઓ નોંધાઈ શકે છે. આ શક્યતાઓ 29-30 તારીખ આજુબાજુ ગણવી. મિત્રો એ પહેલા જો ઝાપટા નોંધાય તો એ જે સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે એના અસરરૂપ હશે. અને ત્યારબાદ જો 2 દિવસ પછી જો આવું વાતાવરણ બનશે તો એ જે વીક યુએસસી જે બનવાનું છે ગુજરાત ઉપર, અને એમાં જો થોડો ઘણો ભેજ જે છે એમાં ઉમેરાશે તો ચોક્કસથી જે છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે. મળીએ છીએ પાછા આવીને આવી નવી માહિતી સાથે આવતીકાલે.
ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. જે મિત્રો નવા હોય ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સારી સારી કોમેન્ટ કરી દેજો મિત્રો. આભાર, ધન્યવાદ.